નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન ગુજરાતમાં એકમાત્ર સ્વયંભૂ અને સૂતેલા હનુમાન દાદાના મંદિરે યોજાનાર જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠાના ત્રિદિવસીય મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 22 થી 24 એપ્રિલ દરમિયાન શ્રી ભીડભંજન દેવ મંદિર ખાતે આ ભવ્ય આયોજન યોજાનાર છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે જોડાયેલા પત્રકારોને કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મંદિર ટ્રસ્ટના પ્રમુખ હેમંત પટેલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત મંદિરમાં જીર્ણોદ્ધાર, મારુતિ યજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા જેવા ધાર્મિક વિધિઓ યોજાનાર છે। ઉપરાંત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે। 21 એપ્રિલે ધવલકુમારના સ્વરે ભવ્ય સુંદરકાંડનું આયોજન થશે। 22 એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહાયજ્ઞ અને 11 કુંડાત્મક હવન યજ્ઞ મહાશાળાનું ઉદ્ઘાટન કરશે, જ્યારે રાત્રે જિગ્નેશ દાદાની સંતવાણી યોજાશે। 23 એપ્રિલે લોક સાહિત્યકાર રાજબા ગઢવી દ્વારા દાયરા કાર્યક્રમ યોજાશે। 24 એપ્રિલે મહાપ્રસાદ સાથે ત્રિદિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ થશે। મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલમાં મંદિર પરિસરમાં તારમાર તૈયારીઓ સાથે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। શ્રી ભીડભંજન હનુમાન આખા ભારતના ઇતિહાસ, ભારતની અંદર સ્વયંભૂ સૂતી મૂર્તિ એક જ આખી સાકરિયામાં સ્વયંભૂ મૂર્તિ છે, એનો અમે જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છીએ। મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા એકાદશી મારુતિ યાગ નો આયોજન કરેલ છે। તો તારીખ 21 તારીખ અમારી રૂપરેખા છે કાર્યક્રમની। 21 તારીખે સાંજે અમારું મહાસુંદરકાંડનું આયોજન કરેલ છે સાંજે, અને 22 તારીખ સવારથી અમારો જે યજ્ઞનો પ્રારંભ છે એ સીએમ સાહેબના હાથે થવાનો છે। તો સવારે 9:15 કલાકે સીએમ સાહેબનું આગમન થશે અને આપણા યજ્ઞશાળાનું આરંભ કરશે, અને પછી સાંજે અમારું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે 22 તારીખનું જિગ્નેશ દાદા રાધે રાધે, એનું 8:30 કલાકે આપણે આયોજન કરેલ છે। 23 તારીખે અમે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે સામૂહિક શોભાયાત્રાનું આયોજન કરેલ છે 23 તારીખનું, અને 23 તારીખે સાંજે ગીરના લોક સાહિત્યકાર એવા રાજબા ગઢવીનું આયોજન 8:30 કલાકે કરેલું છે, અને 24 તારીખે સવારે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ધજા દંડક અને શિખરની ઉપર ધજા ચડાવવાનું આયોજન આપણું 24 તારીખનું છે। 24 તારીખે તમામ મહાપ્રસાદીનું મોટું આયોજન કરેલું છે, અને તમામ અમે આ જે ફંડ છે, ફંડ માટે, આ મંદિરના ફંડ માટે અમારે કોઈ જગ્યાએ ફંડ લેવા માટે જવું પડ્યું નથી। આ મંદિર અમારું 7.5 થી 8 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે। કોઈ જગ્યાએ અમારે દાતાશ્રીઓ માટે કે બહાર બુક લઈને પણ જવું નહીં પડ્યું। સ્વયંભૂ સૂતા હનુમાન છે અને સ્વયંભૂ દાન આવેલું છે આ મંદિરનું, અને આ પ્રોજેક્ટ, આ મંદિરનો જે હતો એ અમે 3 વર્ષના કાર્યક્રમ પહેલો, અમે 3 મહિના પહેલો આ પ્રોગ્રામ પૂરો કરીએ છીએ। એ જય સિયારામ। દર્શનાર્થીઓ માટે દર્શન અને દરેક પાર્કિંગની શું વ્યવસ્થા છે એ બાબતે અમે પાર્કિંગની વ્યવસ્થા અમારી જનરલ પાર્કિંગને અમે હાઈવેથી અડીને કરેલી છે, અને અમારી ગામની પાર્કિંગની વ્યવસ્થા, અમારા આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા સાંજની, અને અમારી પાર્કિંગની વ્યવસ્થા એમની અલગ કરેલી છે। અને દરેક અરવલ્લી જિલ્લાના અને આખા ગુજરાતના, આખા દેશભરના તમામ લોકોને, દર્શનાર્થીઓને હું હાર્દિક આમંત્રણ આપું છું કે આ 3 દિવસની અંદર અવશ્ય આપના દાદાના દર્શન કરવા આપ પધારો। એવી